નગર અમદાવાદમાં બારે મેઘ ખાંગા થયા છે અને આ બારે મેઘ જ્યારે ખાંગા થાય છે એટલે કે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જ્યારે સામે આવે છે ત્યારની સ્થિતિ કેવી હોય છે તમે જોઈ રહ્યા છો। નારોલથી અસલાડી, ખેડા, નડિયાદ, વડોદરા જતો મુખ્ય ધોરીમાર્ગ પાણીમાં ગરકાવ થયો છે। આખો રસ્તો નદીમાં તબદીલ થઈ ગયો છે। રસ્તામાં મુખ્ય રસ્તો અને એની બાજુનો સર્વિસ રોડ ચારે બાજુ નજર કરો ત્યાં સુધી પાણી પાણી છે। લોકો એક બાજુ હેરાન થઈને આગળ આવી રહ્યા છે ત્યારે આ રસ્તા ઉપર લોકોની મુશ્કેલી પડી રહી છે પણ લોકોની પાસે વિકલ્પ નથી કે લોકો કઈ રીતના નીકળે। રસ્તા ઉપર રસ્તો ક્યાં છે, કઈ જગ્યાએથી ટર્ન લેવો તે ખબર નથી પડતી। આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકોને પોતાની હેડલાઇટો ચાલુ રાખવી પડે છે। વિઝિબિલિટી ઓછી છે, સતત વરસાદ વરસી રહ્યો છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં મુસળધાર વરસાદ, વહેલી સવારથી પૂર્વના અનેક વિસ્તારો જળબંબાકાર છે ત્યારે મુખ્ય રાજમાર્ગ કહી શકાય। વડોદરા સુરતને જોડતો મુખ્ય રાજમાર્ગ છે, એક્સપ્રેસ હાઈવે પછીનો વિસ્તાર, તે વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સમગ્ર રસ્તા ઉપર પાણી છે પણ જે લોકો બહાર નીકળી રહ્યા છે તેને આ રસ્તા ઉપર નીકળવું ફરજિયાતપણે તે લોકો નીકળી રહ્યા છે।